વિદ્યાર્થી મિત્રો, હું હરેશ શાહ તમારી સાથે જોડાઈ રહ્યો છું. ઇંગ્લિશ ગ્રામર ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે જો ડિફિકલ્ટ વસ્તુ વિદ્યાર્થીઓને લાગતી હોય તો તે ગ્રામરની અંદર ખાસ કરીને અલગ અલગ તકલીફો હોતી હોય છે. આપણે ખાસ કરીને જે યુનિટ છે એની અંદર આપણે જે મૂળ પરીક્ષાનું માળખું છે એની અંદર જો બ્લુપ્રિન્ટની રીતે ડિવાઇડેશન કરવા જઈએ તો ખાસ કરીને એના ડિવાઇડેશનમાં આપણે જોઈએ તો ગ્રામર જે સેક્શન છે એ સારું એવું ગુણભાર ધરાવતો હોય છે. તો ખાસ કરીને ગ્રામરના જે વિવિધ ટોપિક્સ છે એ કેટલા ગુણભારના છે અને એના પાછળ કેટલી વસ્તુ છે એ શીખવી જોઈએ અથવા તો એના ઉપર પ્રભુત્વ મેળવવું જોઈએ એ જ્યારે આપણે બ્લુપ્રિન્ટની તપાસ કરીએ ત્યારે ખ્યાલ આવે. તો કુલ મળીને 100 માર્ક્સનું જે ગુણભાર છે એની અંદર 40% જે ગુણભાર છે એ ગ્રામરનો છે અને એ ગ્રામરના જે વિવિધ પોઈન્ટ્સ છે તે તમે લગભગ જેટલા સ્ટાન્ડર્ડ ભણીને આવ્યા એમાં થોડું કન્ટેન્ટ છે એ તમે શીખીને આવ્યા છો. અલગ ટોપિક્સનું અલગ જે કંઈ પણ એલિમેન્ટ્સ છે અંગ્રેજી ગ્રામરના એ બધા તમે લાસ્ટ જે સ્ટાન્ડર્ડ છે તમે ભણ્યા છો એની અંદર થોડું ઘણું શીખીને આવ્યા છો. તેથી એટલીસ્ટ તમે એ બાબત વિશે અવેર તો હોવ જ છો. પરંતુ ઘણી વખત શું થાય છે કે આપણે અવેર હોવા છતાં એના જે સ્ટ્રક્ચર છે એ આપણને ખ્યાલ હોતા નથી, જેના કારણે એ સ્ટ્રક્ચરના કારણે આપણે ગુણ મેળવવાની અંદર માર્ક ખાઈ જતા હોઈએ છીએ. તો મૂળભૂત વાતને હું અહીં મૂકું તો કુલ 100 ગુણમાંથી 40 ગુણ છે ગ્રામર સેક્શનના છે અને આજે મારું ઇન્ટેન્શન મિત્રો ખાસ કરીને ગ્રામરની અંદર સૌથી વધારે ધોરણ 11 અને 12 બંનેના વિદ્યાર્થીઓને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો એ ખાસ કરીને ફંક્શન બેઝડ ક્વેશ્ચન્સ હોય છે. તો ફંક્શન બેઝડ ક્વેશ્ચન્સ છે એનું સારું એવું ગુણભાર પણ છે પ્રશ્નપત્રના બ્લુપ્રિન્ટની અંદર. તો એ જે ફંક્શન બેઝડ ક્વેશ્ચન્સ છે એની આપણે વાત કરીએ તો ખાસ કરીને ફંક્શન બેઝડ જે ક્વેશ્ચન્સ છે એ મૂળભૂત રીતે તમને 3 રીતે પૂછાય છે. તો ધોરણ 12 અને 11 નું માળખું અલગ છે, પરંતુ ધોરણ 12 બોર્ડના પેપરની અંદર જો હું વાત કરું તો ખાસ કરીને ફંક્શન બેઝડ એક્સરસાઇઝ છે એ કઈ રીતે પૂછાતા હોય છે. ફંક્શન્સ તો મિત્રો ફંક્શન્સ જે છે એ એના જે પ્રશ્નો છે એનું જે માળખાગત રીતે એનું જે વિવરણ છે, એનું જે ક્લાસિફિકેશન છે એ કઈ રીતે છે. તો સૌથી પહેલા મિત્રો કોઈ પણ ફંક્શન છે એને સૌથી પહેલા સેક્શન A ની વાત કરીએ તો સેક્શન A ની અંદર આ વસ્તુ છે ખાસ કરીને પહેલા સ્વરૂપે એ રીતે પૂછાય છે કે ક્લાસિફિકેશન ઓફ ફંક્શન. ક્લાસિફિકેશન ઓફ ફંક્શન્સ જેનું મિત્રો ગુણભાર છે 3 માર્ક્સ. 3 માર્ક્સની અંદર 3 ફંક્શન પૂછેલા હોય છે અને એની અંદર ઓપ્શનમાં 4 તમને આપેલા હોય છે જે સિલેક્ટ કરીને યોગ્ય વાક્યને યોગ્ય ફંક્શનના સંદર્ભે ઓળખવાનું હોય છે અને જો સાચી ઓળખ તમે પ્રસ્થાપિત કરો છો તો તમે એમાં 3 માર્ક્સ ઇઝીલી મેળવી શકો છો. સૌથી ઇઝી બાબત છે આ. ઇઝી બાબત એ રીતે છે કે જો ફંક્શન તમે થ્રુ આઉટ કરો, બધા ફંક્શન તમે જોઈ જાઓ તો એની અંદર આવતું જે કન્ટેન્ટ છે એ તો તમને ખ્યાલ જ હોવાનું કે આ વાક્યની અંદર જો આ કન્ટેન્ટ હોય તો આ વાક્ય છે એ પર્ટિક્યુલર ફંક્શન ગણાય. તો આ ક્લાસિફિકેશન છે એ આમ જોવા જાઓ એકદમ રોકડા માર્ક્સ છે અને ઇઝીલી કોઈ પણ વિદ્યાર્થી મેળવી શકે એમ છે. તો સૌથી પહેલું ફંક્શન્સ છે એ ક્લાસિફિકેશન ઓફ ફંક્શનના નામથી પરીક્ષાની અંદર પૂછાતું હોય છે જેનું ગુણભાર છે 3 માર્ક્સ છે. ત્યારબાદ બીજી સેક્શન A ની અંદર બીજી વસ્તુ પૂછાય છે ધેટ ઇઝ રિસ્પોન્ડ ટુ ધ 3 marks. 3 marks ની અંદર 2 questions પૂછાય છે. 2 questions ની અંદર 1 question છે એ 1 marks નો છે અને 1 question છે એ 2 marks નો છે. ત્યારબાદ 3rd question છે એ 3 marks નો છે અને એની અંદર option માં 4 તમને આપેલા હોય છે જે select કરીને યોગ્ય વાક્યને યોગ્ય ફંક્શનના સંદર્ભે ઓળખવાનું હોય છે અને જો સાચી ઓળખ તમે પ્રસ્થાપિત કરો તો તમે એમાં 3 માર્ક્સ ઇઝીલી મેળવી શકો છો. સૌથી
clues given based on function. હવે respond to the clues given based upon function मतलब કે ફંક્શન ના આધારે જે વાક્ય આપેલું છે એ વાક્યના રિસ્પોન્ડ તરીકે તમારે ફંક્શન આધારિત એ વાક્યનો જવાબ આપવાનો છે मतलब કે એક વાક્ય આપેલું છે એના નીચે બીજું જે વાક્ય છે એ ખાલી જગ્યા હશે તો એ ખાલી જગ્યાની અંદર તમને જે તે પ્રશ્ન પૂછાયેલો છે એ પૂછાયેલા પ્રશ્નનો જવાબ જે તે ફંક્શનનો ઉપયોગ કરીને તમારે એ સાચો ઉત્તર આપવાનો હોય છે જેનો ગુણભાર છે એ જનરલી 4 માર્ક્સમાં છે એવા 4 તમને રિસ્પોન્સ પૂછાશે અને એ રિસ્પોન્સ છે એ તમારે આપવાના હોય છે અને આ ખાસ કરીને જે રિસ્પોન્સ છે એ મારા ખ્યાલે એમસીક્યુ પ્રકારના છે કે જેની અંદર તમે કોઈ પણ વિકલ્પ પસંદ કરી અને એનો જવાબ આપી શકો છો 11મા ની અંદર એમસીક્યુ છે સ્ટાન્ડર્ડ 12th ની અંદર લગભગ એમસીક્યુ છે તેમ છતાં એના ફંક્શન છે એ જો સારી રીતે આવડતા હોય તો તમે ન્યૂ સેન્ટેન્સ ફોર્મેશન પણ કરી શકો છો સ્પષ્ટપણે પણ વસ્તુ એ છે કે તમારે એ ફોર્મેશન શીખવું પડે એના સ્ટ્રક્ચરને શીખવું પડે તો આ બે વસ્તુઓ છે સેક્શન એ ની અંદર કુલ 7 માર્ક્સની અંદર પૂછવામાં આવે છે કુલ 17 માર્ક્સનું સેક્શન એ છે જેમાંથી 7 માર્ક્સનો માત્ર ને માત્ર ફંક્શન છે તો તમે આના ઉપરથી અંદાજ લગાવી શકો છો કે ફંક્શનનું ચેપ્ટર છે એ કેટલું અગત્યનું છે બોર્ડની રીતે અને જેને કહેવાય કે રોકડા માર્ક્સ છે તો આ બંને વસ્તુ છે ઇઝીલી તમે કોમ્પ્રિહેન્ડ જો કરી શકો તો આ માર્ક્સ છે તમે આરામથી બોર્ડની એક્ઝામમાં પણ કવર કરી શકો છો ત્યાર પછી સેક્શન સી ની અંદર સેક્શન બી ની અંદર એક ફંક્શન પૂછાય છે જેની અંદર આવી રીતે ફંક્શન પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ with appropriate complete the sentence using appropriate functions જેના ગુણભાર છે 5 मतलब કે યોગ્ય ફંક્શનનો ઉપયોગ કરીને જે વાક્ય આપવામાં આવેલું છે કેવું આપવામાં આવેલું હશે અધૂરું અને અધૂરા વાક્યની અંદર તમને ચોક્કસ પ્રકારની હિન્ટ્સ આપેલી હોય છે અને હિન્ટ્સના આધારે તમે એ વાક્યને ફૂલફિલ કરવાનું છે અને જો સાચું ફૂલફિલિંગ થાય છે તો તમે એના 5 માર્ક્સ આસાનીથી મેળવી શકો છો તો મિત્રો આ જે ફંક્શન છે કુલ એના માર્ક્સ છે કેટલા 5 ને 4 9 9 ને 3 12 માર્ક્સની અંદર આ ટોપિક ફંક્શન પૂછાય છે જેથી કરીને તેની અગત્યતા તમને ખાસ કરીને સમજાઈ હશે મિત્રો તો આ ફંક્શન બેઝડ જેટલા પણ પ્રશ્નો છે જેના 12 માર્ક્સ છે એ તમે ઇઝીલી પ્રાપ્ત કરી શકો એનો વ્યાયામ હું આજથી આરંભું છું અને એ દરેક ફંક્શન છે લગભગ કુલ મળીને 16 જેટલા ફંક્શન છે કે જે આપણને ખાસ આવડવા જોઈએ એનું સ્ટ્રક્ચર આવડવું જોઈએ એની કોમન સમજની આવડવી જોઈએ એની ઉપયોગિતા આવડતી હોય તો આપણે આ માર્ક્સ છે એ આસાનીથી પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ મિત્રો હું હવે વધારે આના વિશે ન જણાવતા કે ફંક્શન છે એ અતિ અગત્યના છે અને બોર્ડના પેપરમાં આવડવા જરૂરી છે કારણ કે આ 12 માર્ક્સનો પ્રશ્ન છે તેથી કરીને આપણે એના વિશે એના વિગતે વાત કરીએ દરેક ફંક્શનને હું વિશ્લેષણાત્મક રીતે તમારી સાથે મૂકતો જાઉં છું મિત્રો એક ખાસ વાત જણાવીશ કે મારી સાથે સાથે તમે પણ આ બુક્સની અંદર ઉતારતા જજો તમારી બુક અને પેન તમારી સાથે રાખજો અને આ બધું લખી લેજો જેથી કરીને ફરીથી તમે રિવાઇઝ કરી શકો તો ખાસ કરીને ફંક્શનને હું મુખ્ય 4 કેટેગરીની અંદર વિભાજિત કરીશ કોઈ પણ ફંક્શન છે એને મુખ્યત્વે 4 કેટેગરીની અંદર હું તમને સમજાવવાની કોશિશ કરી કોઈ પણ પર્ટિક્યુલર ફંક્શન છે એનો સૌથી પહેલો એનો યુસેજ શું છે યુસેજ મતલબ કે ઉપયોગ કઈ જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય છે અથવા તેનો ઉપયોગ ક્યાં થાય છે ત્યાર પછી બીજી વસ્તુ છે ધેટ ઇઝ એનો
લેંગ્વેજિક એલિમેન્ટ શું છે? मतलब કે ભાષાકીય ઘટકો એમાં કયા કયા આવે છે? હવે ભાષાકીય ઘટકોની વાત આવી છે તો ત્યારે મિત્રો હું ખાસ જણાવીશ કે અંગ્રેજી ભાષાની અંદર ખાસ કરીને અલગ અલગ પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે, પાર્ટ્સ ઓફ સ્પીચ કે જે તમે લગભગ 5મા ધોરણથી અત્યાર સુધીમાં ઘણા બધા પાર્ટ્સ ઓફ સ્પીચ શીખીને આવ્યા, જેમાં વર્બ હોય છે, નાઉન હોય છે, પ્રોનાઉન હોય છે, એડવર્બ હોય છે, એડજેક્ટિવ હોય છે, prepositions હોય છે, બરાબર છે, conjunctions હોય છે. તો આ બધા પાર્ટ્સ ઓફ સ્પીચ ના આધારે એક ફ્રેશ રચાતું હોય છે જેને આપણે શબ્દ સમૂહ કહીએ છીએ. તો આવા શબ્દ સમૂહ અથવા આવા ભાષાકીય ઘટકો ના માધ્યમથી જે સ્ટ્રક્ચર ફોર્મ થાય છે એને આપણે ફંક્શન કહીએ છીએ ખાસ કરીને. તો આવા જે વિવિધ ઘટકો છે એનો ઉપયોગ કરીને એક આખું ફોર્મેશન જે ક્રિએટ થાય છે, આખી જે સંરચના બને છે એ ઘટકોના ઉપયોગ વડે એને આપણે ફંક્શન કહીએ છીએ. અને એ ફંક્શનનો ઉપયોગ આપણે વિવિધ તબક્કે બોલતી વખતે, લખતી વખતે અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે વ્યક્ત થવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. અને ત્રીજી વસ્તુ છે એનું સ્ટ્રક્ચર. કોઈ પણ ફંક્શનને આપણે ત્રીજી કેટેગરીની અંદર વિભાજિત કરી શકીએ છીએ જેનું નામ છે સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર મીન્સ વોટ? તો સ્ટ્રક્ચર એટલે એની રચના અથવા ભાષાકીય બંધારણ. એનું સ્ટ્રક્ચર કઈ રીતે બને છે, એનો રૂલ શું છે, સ્ટ્રક્ચર નંબર આપણે નંબર એની અંદર આપી શકીએ છીએ અથવા સ્ટ્રક્ચરની એની બાંધણી કઈ રીતે છે, કયા કયા ભાષાકીય ઘટકો વાક્યની અંદર જોડાઈ અને એક વિશિષ્ટ કહી શકાય એવી સંરચના રચે છે, એ ખાસ કરીને ફંક્શનની અંદર આપણે જોવું પડે છે. ત્યાર પછી આ ફંક્શનને હું એક ચોથી કેટેગરીની અંદર મતલબ કે ચોથા વિભાજનમાં એને મૂકી શકું છું, એ છે પર્ટિક્યુલરલી એક્ઝામ્પલ્સ. કારણ કે જે તે વસ્તુ સ્ટ્રક્ચરને આપણે ભણીએ છીએ તો એ સ્ટ્રક્ચરને ભણીને એના એક્ઝામ્પલ્સ, એના દૃષ્ટાંત, એના ઉદાહરણોનો પણ આપણે જો અભ્યાસ કરીએ તો પુનરાવર્તનના કારણે આપણું દ્રઢીકરણ જે છે એની જે સમજ છે એ વધે છે. હું વધુમાં વધુ તમને દરેક ફંક્શન વાઇઝ વધુમાં વધુ 5 ઉદાહરણો હું તમને આપી શકીશ અને જેના અનુસંધાનમાં તમે વધુ પ્રેક્ટિસ પણ કરી શકશો. તમારી પાસે બીજું સાહિત્ય હોય તો તમે એનામાંથી પ્રેક્ટિસ કરી શકશો. તો દરેક ફંક્શન દીઠ હું ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 5 એક્ઝામ્પલ હું તમને દરેક ફંક્શન્સ વાઇઝ આપીશ એના સ્ટ્રક્ચર બેઝ આધારિત, એટલે તમને વસ્તુ ક્લિયરલી સમજાય. હવે આ એક્ઝામ્પલ્સને પણ આપણને મુખ્યત્વે 3 કેટેગરીમાં વિભાજિત કરવા પડે. પર્ટિક્યુલરલી 2 કેટેગરી 3 કેટેગરી કઈ છે એની જેની ચર્ચા આપણે ઉપર કરી. એમાં સૌથી પહેલું છે ક્લાસિફિકેશન. સૌથી પહેલું ક્લાસિફિકેશન મતલબ કે વર્ગીકરણ. ક્લાસિફિકેશન વર્ગીકરણ. એક્ઝામ્પલ્સ છે ક્લાસિફિકેશન મતલબ આપણે જોયું ક્લાસિફિકેશન જે 3 માર્કનું છે. જે તે ફંક્શન કયું છે, એનો ઉપયોગ શું છે, એમાં ભાષાકીય ઘટકો શું છે, એનો સ્ટ્રક્ચર શું છે, એના આધારે આપણે જે તે ફંક્શનને ઓળખવાનું છે, રેકગ્નિશન કરવાનું છે. ક્લાસિફિકેશન એટલે બીજું કંઈ નહીં પરંતુ રેકગ્નિશન. Classification means what? So that is recognize the function. मतलब कि जे ते फंक्शन ने ओळखવો. तो સૌથી પહેલું એક્ઝામ્પલ છે એ આપણે એની સ્ટ્રક્ચર ઉપરથી જ આઈડિયા આવી જાય, એની અંદર વપરાયેલા ઘટકો ઉપરથી જ આપણે આગળ એના જે એલિમેન્ટ છે ભાષાકીય એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ કયો ફંક્શન છે. તો એક કેટેગરી આ છે. ત્યાર પછી એક્ઝામ્પલ 2 ની અંદર તો રિસ્પોન્ડ અથવા તો કમ્પ્લીટ. બીજો લઈ લઈએ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. मतलब કે ફંક્શન જે તે ફંક્શન આપણે ભણ્યા એના આધારે જે તે વાક્યને પૂરા કરવાની આપણે ઘણી બધી એક્સરસાઇઝ કરવી પડે, એના એક્ઝામ્પલ્સની આપણે ચર્ચા કરવી પડે, જેના આધારે તમે બીજા સાહિત્યમાંથી
એ દ્રષ્ટાંતોને અનુસરી એની પ્રેક્ટિસ કરી શકો. તો આવા પણ એક્ઝામ્પલ્સ આપણે લેવા પડે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના. અને ત્રીજી વસ્તુ છે ધેટ ઇઝ રિસ્પોન્ડ. રિસ્પોન્ડ મતલબ કે કોઈ પણ અધૂરો વાક્ય છે આપેલું હશે એના આધારે આપણે એને રિસ્પોન્ડ આપવાનો છે. એ અને ડી અથવા તો કોઈ પણ વ્યક્તિએ પૂછેલા પ્રશ્નના જવાબ રૂપે આપણને એનો રિસ્પોન્ડ આપવાનો હોય છે. શેના આધારે? તો ફંક્શનના આધારે. અને તમને કૌંસમાં એ જે ફંક્શનનો ઉલ્લેખ તમને આપવામાં આવશે, જે ફંક્શનના આધારે તમને કૌંસમાં એનો ઉલ્લેખ આપવામાં આવશે કે તમને કયા ફંક્શનનો ઉપયોગ કરી એનો જવાબ આપવાનો છે. તો આ દરેક એક્ઝામ્પલ છે એને આપણે ત્રણ રીતે વિભાજિત કરી શકાય. અને આ ત્રણેયને આપણે પર્ટિક્યુલર ફંક્શનને આધારિત સંદર્ભમાં આપણે પ્રેક્ટિસ કરવી પડે. ત્યારે જઈને આપણે કોઈ પર્ટિક્યુલર ફંક્શનને સારી રીતે સમજી શકીએ, જાણી શકીએ. તો ગ્રામર છે એ મિત્રો છે એ મહાવરાનો વિષય છે. કોઈ પણ વ્યક્તિ છે ગ્રામરને જો શીખવું હોય, ગ્રામરની અંદર જો મહારત હાંસલ કરવી હોય તો ખાસ કરીને જેવી રીતે મેથ્સમાં તમે પદ્ધતિ શીખો છો અને એના આધારે એના ઉદાહરણો, એના દ્રષ્ટાંતો, એના મહાવરાઓ કરતા હો છો, તે જ રીતે મિત્રો અંગ્રેજીની અંદર પણ ફંક્શન એક એવું ગ્રામર ટોપિક છે કે જેના મહાવરા કરવાથી જ, એના દ્રષ્ટાંતોને જોવા પછી જ આપણે ખાસ એના વિશેની જે આવડત છે, એના વિશેનું જે કૌશલ્ય છે એ આપણે હાંસિલ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક ફંક્શન્સને આપણે અલગ અલગ રીતે જોવા પડશે. કુલ મળીને લગભગ 16 જેટલા ફંક્શન્સ છે કે જે 12મા ધોરણની અંદર તમને વારંવાર પૂછાતા હોય છે. ખાસ જે અગત્યના છે, જે મહત્વના છે, એની ચર્ચા આપણે સૌપ્રથમ કરીશું. અને એ દરેક ફંક્શનને આપણે 3 કેટેગરીમાં એના ઉદાહરણોની ચર્ચા પણ કરીશું. અને સાથે સાથે હું એવી અપેક્ષા પણ રાખીશ કે જેવું જેવું ફંક્શન થતું જાય એ સાથે સાથે તમે લખતા જશો, નોંધ કરતા જશો અને આપેલા ઉદાહરણોના આધારે, આપેલા સ્ટ્રક્ચરના આધારે તમે વધારે એનો વધુમાં વધુ મહાવરો કરશો અને એમાં મહારત હાંસિલ કરશો. વિદ્યાર્થી મિત્રો, એક જ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, આ વાત છે ફંક્શનની. આ તમામ ફંક્શન છે કે જે આપણે જોવાના છે. તો આજે મિત્રો હું સંપૂર્ણ કરું છું. સૌથી પહેલા ફંક્શનની વાત આપણે કઈ રીતે પૂછાય છે, એને કઈ રીતે જોવાનું છે અને કઈ રીતે એનો અભ્યાસ કરવાનો છે એની વાત આપણે કરી. હવે આપણે મૂળભૂત ફંક્શન્સ ઉપર આવીએ કે કયા કયા ફંક્શન પૂછાય છે અને એનું ઇલિસ્ટ્રેટેડ વર્ણન હું અહીં લખું છું. મિત્રો, સાથે સાથે તમે પણ ખાસ તમારી નોંધમાં, તમારી નોટબુકની અંદર આ ફંક્શન્સ છે એ લખતા રહેજો, જેથી કરીને ભવિષ્યમાં તમને જોવું હોય એની અંદર તો તમે જોઈ શકો છો. ખાસ એક વસ્તુ બીજી નોંધવાની છે કે જે તે વસ્તુ શીખ્યા પછી એની પ્રેક્ટિસ કરવી એટલી જ અગત્યની બની જાય છે. તો જ આપણે ગ્રામરની અંદર સારું એવું અધ્યયન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું ફંક્શન 1. ફંક્શન 1 વિદ્યાર્થી મિત્રો વારંવાર પૂછાતું આ ફંક્શન છે અને જે ખૂબ જ અગત્યતા ધરાવે છે, જેનું ટાઇટલ આપણે એવી રીતે આપી શકીએ છીએ: showing or expressing. Showing or expressing result. વિદ્યાર્થી મિત્રો, ફંક્શન 1 showing or expressing result. result મતલબ તમે જાણો છો મિત્રો, પરિણામ. અને showing મતલબ દર્શાવવું અથવા તો expressing મતલબ કે વ્યક્ત કરવું.
ધેટ ઇઝ પરિણામ. આના વિશે તમે મિત્રો પરિચિત છો કે શોઈંગ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ આ બંને સ્વરૂપે તમને પૂછાઈ શકે છે આ પ્રશ્ન. શોઈંગ રિઝલ્ટ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ આ બંને રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે ફંક્શનની અંદર. તો સૌથી પહેલા મિત્રો એક્સપ્રેસિંગ શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ જેની વાત આપણે કરીએ તો ખાસ કરીને એક્સપ્રેસિંગ રિઝલ્ટ અને શોઈંગ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટનો સૌથી પહેલા એનો ઉપયોગ શું છે, યુસેજ શું છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે અને કયા પરિમાણની અંદર થાય છે મિત્રો. તો ખાસ કરીને જોઈ જ્યારે કોઈ પણ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય કે પછી કોઈ પણ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય કે પછી કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે આ ભાષાકીય ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે ખાસ કરીને મિત્રો ભાષાકીય ફંક્શન અથવા એને લેંગ્વેજ ફંક્શન પણ કહી શકાય છે. તો મિત્રો અહીં નોંધ કરવાની બાબત કઈ છે તો ફંક્શન વન શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ મતલબ કે પરિણામ દર્શાવવું એવું ફંક્શન એનો ઉપયોગ ક્યારે થાય છે તો ત્યારે જ્યારે કોઈ પણ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય કે પછી કોઈ બાબતનું પરિણામ દર્શાવવાનું, ઘટના હોય, બાબત હોય અથવા સંજોગો હોય, એનું જ્યારે પરિણામ દર્શાવવાની વાત આવે છે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ. અને હવે એ ફંક્શનનો ઉપયોગ કરવા માટે ખાસ કરીને કયા ઘટકો કયા એલિમેન્ટ્સ યુઝ થાય છે તો ખાસ કરીને એના વિશે જો હું વાત કરું તો લેંગ્વેજ એલિમેન્ટ વિશે જો વાત કરું તો એની અંદર વપરાતા લેંગ્વેજ એલિમેન્ટ કયા છે ખાસ કરીને એની અંદર વપરાતા જે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એનો ઉપયોગ આ ફંક્શનને ફોર્મ કરવા માટે ખાસ કરીને વપરાતા જે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એ કયા છે તો સૌથી પહેલા એ લેંગ્વેજ એલિમેન્ટની અંદર સૌથી પહેલા સો, બીજું છે ધેટ ઇઝ ધેરફોર, ત્યાર પછી ટુ વાળું નામ, ત્યાર પછી ઇનફ, ત્યાર પછી ઇનફ ટુ, ત્યાર પછી સો ધેટ, ત્યાર પછી સચ ધેટ. વિદ્યાર્થી મિત્રો તો આ લેંગ્વેજ એલિમેન્ટ્સની વાત થઈ કે આ ફંક્શનને દર્શાવવા માટે ખાસ કરીને જે વપરાતા લેંગ્વેજ એલિમેન્ટ્સ છે કે જે તમે ઓલરેડી આગળના સ્ટાન્ડર્ડની અંદર ઓલરેડી ભણીને આવ્યા છો. સો વિશે તમે જાણો છો. સો મતલબ તેથી, ધેરફોર મતલબ તેથી, ટુ છે એ ખાસ કરીને કોઈ વસ્તુની અતિશયોક્તિ અથવા તો વધારે ઘણું હોવું એવું દર્શાવે છે. ત્યાર પછી ઇનફ ટુ છે એ પર્યાપ્તતા
દર્શાવે છે. કોઈ પણ વસ્તુની પર્યાપ્તતા દર્શાવવા માટે ઇનફ ટુ નો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી સો ધેટ સ્ટ્રક્ચર છે એ પણ કોઈ અતિશયોક્તિ વધુ પડતું હોવાનો ભાવ અહીંયા સ્પષ્ટ કરે છે. ત્યાર પછી છે સચ ધેટ પણ કોઈ પર્ટિક્યુલર વસ્તુની અતિશયોક્તિ ઉપર વાત મૂકતો આખો ફ્રેશ છે. તો આ લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એ ખાસ કરીને એક્સપ્રેસિંગ રિઝલ્ટ મતલબ કે પરિણામને દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. ત્યાર પછી આની ત્રીજી મેથડ છે, ત્રીજી બાબત જેની આપણે વાત કરેલી આગળ કે એનું સ્ટ્રક્ચર અથવા તો સેન્ટેન્સ પેટર્ન. સ્ટ્રક્ચર અથવા તો સેન્ટેન્સ પેટર્ન. સ્ટ્રક્ચર અથવા તો સેન્ટેન્સ પેટર્ન્સ. હવે મહત્વનો મુદ્દો એ છે કે મિત્રો અહીં જેટલા પણ લેંગ્વેજિક એલિમેન્ટ આપેલા છે, એ દરેકનું ખાસ કરીને અલગ સ્ટ્રક્ચર, અલગ ભાષાકીય રચના, અલગ સેન્ટેન્સ પેટર્ન વપરાતી હોય છે, જેના અનુસંધાનમાં આપણે વિવિધ જે પેટર્ન્સ છે એનો અભ્યાસ આપણે કરવો પડે. તો સૌથી પહેલા હું મિત્રો સેન્ટેન્સ પેટર્નની અંદર સૌથી પહેલી જે સેન્ટેન્સ પેટર્ન છે ટુ, જે અગત્યની છે, સૌથી મહત્વની છે, અગત્યની છે, એની ચર્ચા આપણે કરવાની છે. તો સૌથી પહેલા સેન્ટેન્સ પેટર્ન નંબર 1. પેટર્ન 1 જે લઈએ છીએ ટુ. તો સેન્ટેન્સ પેટર્ન 2 ની ક્રિએશન કઈ રીતે થાય છે? તો સૌથી પહેલું બે વાક્યો દ્વારા એનું જોડાણ થાય છે. સૌથી પહેલા કર્તા પ્લસ કાળ પ્રમાણે ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ કાળ પ્રમાણે ક્રિયાપદ પ્લસ 2. ખાસ મિત્રો સમજો, કર્તા કાળ પ્રમાણે ક્રિયાપદ પ્લસ 2 પ્લસ હવે 2 પછી ખાસ કરીને એક વસ્તુ નોંધવાની છે કે આની સાથે એડજેક્ટિવ આવે છે. એડજેક્ટિવ અથવા જેને આપણે વિશેષણ કહીએ છીએ તે વિશેષણ આવે છે. હવે અહીંયા એક મહત્વનો મુદ્દો તમને ક્લાસિફિકેશન ઓફમાં કામ આવશે. મતલબ કે કોઈ પણ ફંક્શનને ઓળખવા માટેની જે વિધિ છે એની અંદર ખાસ મહત્વની બાબત છે કે અહીંયા જ્યારે ટુ વાળું સ્ટ્રક્ચર આપેલું છે તે સાથે હંમેશા એનું જોડાણ છે એ ટુ સાથે થાય છે. એના સાથે થાય છે? ટુ નું જોડાણ સીધું ટુ સાથે થાય છે. અહીંયા વાક્ય છે ટુ પડે છે. વાસ્તવમાં જે બે વાક્ય ભેગા જોડાઈ જાય છે ટુ દ્વારા ટુ નું જોડાણ. 2 પ્લસ શું થશે? ક્રિયાપદનું મૂળ રૂપ. પ્લસ અન્ય શબ્દો. આ સ્ટ્રક્ચર નંબર 1 થઈ અને આ વાત થઈ એક્ટિવની. એક્ટિવ વોઇસ ટુ નું જોડાણ કઈ રીતે થાય છે? સૌથી પહેલું કર્તા પછી કાળ પ્રમાણે ક્રિયાપદ પ્લસ 2 પ્લસ એડજેક્ટિવ અથવા વિશેષણ પ્લસ 2 સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો. અહીંયા વાત થઈ છે એક્ટિવ વોઇસની. તો આ સ્ટ્રક્ચર નંબર 1 આપી દઈએ છીએ, એક્ટિવ વોઇસ 1. બરાબર છે? એક્ટિવ વોઇસ 1. હવે મિત્રો એનું એક ઉદાહરણ આપણે જોઈએ. કોઈ પણ કર્તા, દાખલા તરીકે ઉદાહરણમાં હું લઉં છું. કર્તા તરીકે દાખલા તરીકે સી. કર્તા તરીકે લઉં છું સી.
C plus કાળ પ્રમાણે ક્રિયાપદ C is plus સીધું 2 નું જોડાણ C is 2 હવે વિશેષણ જોઈએ વિશેષણ that is weak C is too weak સીધે સીધું પ્લસ 2 નું જોડાણ weak 2 પ્લસ ક્રિયાપદનું મૂળ C is too weak to walk for a long distance. આ વાત થઈ એના ઉદાહરણ C is too weak weak मतलब નબળું weak मतलब નબળું C is too weak to walk for a long distance मतलब કે લાંબા અંતર સુધી ચાલવા માટે તે ખૂબ જ નબળી છે मतलब તેની અતિશયોક્તિ દર્શાવાય છે વિશેષણની કે ખૂબ જ નબળી છે તે અતિશય નબળી હોવાથી લાંબા અંતરે ચાલી શકવા સક્ષમ નથી એવું ને એવું એક ઉદાહરણ બીજું લખ્યું છે he is too fat he is too fat to run he is too fat to run he is too fat to run for 100 meters he is too fat to run for 100 meters આ બે ઉદાહરણ તમે જોઈ શકો છો કર્તા ક્રિયાપદ ટુ વિશેષણ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો તો મિત્રો હજી એક ઉદાહરણ લખું मैं ग्रैंडमदर अभी यहाँ मैंने क्रियापद उत्कारण तो my grandmother was too old my grandmother was too old to get up from bed मतलब કે મારા દાદી છે એ બેડ ઉપરથી ઊભા થવા માટે ખૂબ જ વૃદ્ધ હતા અથવા તો આની વસ્તુને પ્લસ અહીંયા વોક પણ બોલી શકાય છે ચાલવા માટે ખૂબ જ વૃદ્ધ છે મતલબ કે તેઓ ચાલી શકતા નથી લાંબા અંતરે તો અહીંયા આપણે ખાસ મહત્વની બાબત છે જોડવાની કઈ આવે છે 2 + 2 એ વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપજો 2 સાથે 2 જોડાણ અહીંયા મહત્વનો ભાગ ભજવે છે ખાસ કરીને જોજો મિત્રો 2 સાથે શું જોડાણ 2 સાથે 2 નું જોડાણ છે તો આ જે ચેપ્ટર આ જે વસ્તુ છે એ ખાસ આપણે જોવાનું છે ત્યાર પછી આ પેટર્ન નંબર 1 થઈ ખાસ કરીને મિત્રો આ પેટર્ન નંબર 1 થઈ હવે પેટર્ન નંબર 2 એ પણ ટૂંકું માં છે પરંતુ આ વસ્તુ હતી એ કઈ છે એક્ટિવ વોઇસ છે આ વસ્તુ એ કઈ છે એક્ટિવ વોઇસ છે તો એની પેસિવ સ્ટ્રક્ચર પણ આપણને પૂછાતું હોય છે જે આપણે જોઈએ પેટર્ન 2 પેટર્ન 2 જે પણ 2 સાથે 2 નું જોડાણ એનામાં હું સ્ટ્રક્ચર લખું છું કર્તા પ્લસ કાળ પ્રમાણે ક્રિયાપદ પ્લસ 2 પ્લસ વિશેષણ પ્લસ 2 સાથે શું જોડાણ આવશે 2 પ્લસ હવે અહીંયા આપણે પેસિવ વોઇસ છે માટે પેસિવ વોઇસ બનાવવા માટે શું થશે ટુ બી નું રૂપ થશે તો ટુ બી નું બેઝ ફોર્મ અહીંયા લખાશે બી ટુ બી પ્લસ 2
ટુ બી નો રૂપ મૂક્યા પછી પેસિવ વોઇસમાં જે સ્ટ્રક્ચર હોય છે ધેટ ઇઝ શું હોય છે ભૂતકૃદંત मतलब कि क्रियापदનું ભૂતકૃદંત मीन्स V3 अथवा तो पास्ट पार्टिसिपल प्लस अन्य शब्दों आने આપણે આપીશું મિત્રો નંબર 2 પેસિવ વોઇસ શું જોઈએ છે કાર કર્તા પ્લસ કાર પ્રમાણે ક્રિયાપદ પ્લસ 2 प्लस विशेषण प्लस 2 प्लस बी प्लस v3 प्लस अन्य शब्दों मतलब કે પેસિવ વોઇસ બનાવવા માટેનું જે શરત છે ટુ બી પ્લસ v3 તો અહીંયા ટુ બી પ્લસ v3 લઈ લેવાનું છે સ્ટ્રક્ચર એ જ રહે છે ટુ સાથે 2 નું જોડાણ પ્લસ b પ્લસ v3 જ્યારે મૂકો છો ત્યારે પેસિવ સ્ટ્રક્ચર બની જાય છે મિત્રો એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ દાખલા તરીકે ધ પોએમ હવે ઘણા મિત્રોને અહીંયા મિત્રો પ્રશ્ન થશે કે એક્ટિવ પેસિવમાં કાંઈ ના સમજણ ન પડે એક્ટિવ એટલે એક એવું વાક્ય કે જેની અંદર કર્તા પોતે સક્રિય છે અહીંયા જુઓ સી છે હી છે માય ગ્રેન્ડફાધર છે થર્ડ પર્સન સિંગ્યુલર કે જે સક્રિય છે જે પોતે ક્રિયા કરે છે જ્યારે પેસિવ વોઇસની અંદર કર્તા છે એ પેસિવ થઈ જાય છે એની જગ્યાએ काम महत्वનું બની જાય છે અથવા તો ઓબ્જેક્ટ મહત્વનું બની જાય છે તો ધેટ ઇઝ પેસિવ સ્ટ્રક્ચર કે જેની અંદર આવી રીતે તમે વ્યક્તિવાચક વિશેષણ નહીં જુઓ અહીંયા જુઓ તમે વ્યક્તિવાચક વિશેષણ આવ્યું અહીંયા ખાસ ધ્યાન આપજો તો પોએમ થી પોતે એક્ટિવ નથી બરાબર છે એ બીજા દ્વારા એના ઓબ્જેક્ટને લક્ષી સંદર્ભમાં જોડાય છે मतलब कि અહીંયા કર્મ વિભક્તિ છે એ બહુ મહત્વની સાબિત થાય છે જ્યારે અહીંયા કર્તા વિભક્તિ હતી એ બહુ મહત્વની છે અહીંયા સબ્જેક્ટ કેસ મહત્વનો હતો અહીંયા ઓબ્જેક્ટ કેસ મહત્વનો છે પેસિવ વોઇસમાં તો હવે ઉદાહરણ આપું તો પોએમ ઇઝ ટુ હા अथवा हार्ड ની જગ્યાએ આપણે બીજો વિશેષણ લઈએ તો પોએમ ઇઝ ટુ લેન્ધી ટુ ટુ સાથે નું જોડાણ થઈ ગયું ટુ પછી શું થશે બી બરાબર ટુ સાથે બી the poem is too lengthy to be હવે વિશેષણ જોઈશે તો understand નું શું થઈ જશે understood the poem is too lengthy to be understood by the students મિત્રો અહીંયા અન્ય શબ્દોની અંદર પેસિવ વોઇસનું જે સ્ટ્રક્ચર છે ખાસ કરીને લાગુ પડતું હોય છે બીજી પછી શું આવે છે બાય પ્લસ કર્મ વિભક્તિ અથવા તો કર્તા વિભક્તિ અહીંયા આપણે લખી શકીએ છીએ કર્તા વિભક્તિનું રૂપ બરાબર છે कर्ता આ પ્રમાણે ક્રિયાપદ 2 પ્લસ વિશેષણ પ્લસ 2 પ્લસ બી પ્લસ ઉત્પાદન પ્લસ બાય પ્લસ કર્તા વિભક્તિનું રૂપ मतलब કે અહીંયા આપણે કર્તા વિભક્તિનું રૂપ છે કે સ્ટુડન્ટ્સ લીધું અને બાય પેસિવ વોઇસમાં v3 પ્લસ બાય લગાડવાની આખી પ્રોસિજર છે તો the poem is too lengthy to be understood by the students मतलब કે કવિતા છે એ વિદ્યાર્થીઓ માટે સમજવા માટે ખૂબ જ લાંબી છે अथवा तो एनी जग्याए आपने लेंथीनी जग्याए શું લગાડી શકાય હાર્ડ શબ્દ પણ લગાડી શકાય છે તો પોએમ ઇઝ ટુ હાર્ડ ટુ બી અંડરસ્ટુડ બાય ધ સ્ટુડન્ટ્સ मतलब કે વિદ્યાર્થીઓ દ્વારા કવિતા સમજવી ખૂબ જ અઘરી છે ખૂબ જ મુશ્કેલ છે એવું ને એક ઉદાહરણ બીજો લઉં છું ધીસ બેગ અહીંયા પણ ઓબ્જેક્ટ છે કરતા નથી ધીસ બેગ ઇઝ ટુ heavy. This bag is too heavy to be. बराबर? This bag is too heavy to be. હવે ઉંચકવા માટે કયો શબ્દ વાપરશું આપણે? This bag is too heavy to be picked up. This bag is too heavy to be picked up by me यहाँ टू ऑब्जेक्ट विभक्ति આવી કર્તા વિભક્તિનું
ऑब्जेक्ट कर्ता विभक्तिનું કર્મ વિભક્તિનું રૂપ मतलब કે અહીંયા ऑब्जेक्ट કેસ મૂકવાનું કર્તા વિભક્તિનું મી मतलब કે મારા દ્વારા આ બેગ ઉઠાવવું ખૂબ જ ભારે છે मतलब કે મારાથી આ બેગ ઉઠાશે નહીં this bag is too heavy to be picked up by me ત્યાર પછી એક ત્રીજું એક ઉદાહરણ આપું છું The temple is too far मतलब कि घणो दूर The temple is too far to be The temple is too far to be reached by the old persons means ટેમ્પલ છે એ વૃદ્ધ લોકોને પહોંચવા માટે ઘણું દૂર છે અહીંયા તમે સ્ટ્રક્ચર વાઇઝ ખાસ તમે જોશો 2 + 2 નું જોડાણ 2 + 2 નું જોડાણ 2 + 2 નું જોડાણ પ્લસ b બધામાં b કોમન છે બધામાં b3 કોમન છે બરાબર છે વાક્યની અંદર ફેરફાર તમે શબ્દો તમે ગમે તે મૂકી શકો છો પરંતુ સ્ટ્રક્ચર ચેન્જ થવું જોઈએ નહીં એ ખાસ મહત્વની બાબત છે આમાં એક્ટિવ નું સ્ટ્રક્ચર અને પેસિવ નું સ્ટ્રક્ચર ટુ સ્ટ્રક્ચર છે એ ખાસ કરીને અહીંયા મૂકવામાં આવ્યા છે તો મહત્વની બાબત મિત્રો અહીં ખાસ ચર્ચામાં કરવાની વાત એ છે કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કેવી રીતે બે પેટર્નની અંદર આ પ્રશ્ન આપણને પૂછાતો હોય છે હજી એક ઉદાહરણ લઉં તો the dress is too good The dress એટલે પહેરવાનું જે મટીરીયલ છે તે The dress is too good The dress is too good to be weared by her બરાબર 2 + 2 નું જોડાણ પ્લસ b પ્લસ weared by her એટલે કે તેના દ્વારા તે ડ્રેસ પહેરવું ખૂબ જ સરસ લાગે છે તો મિત્રો ખાસ કરીને આ જે ફંક્શન છે એ રિઝલ્ટ દર્શાવવા માટે પ્રયોગ થાય છે રિઝલ્ટ કઈ રીતે દર્શાવ્યું કે તે એટલી બધી નબળી છે કે જેથી ચાલી શકવા સક્ષમ નથી He is too fat to run for 100 meters તે એટલો બધો જાડો છે જેના પરિણામ સ્વરૂપ તે 100 મીટર જેટલું ચાલી શકતો નથી દોડી શકતો નથી The grandmother એટલા બધા વૃદ્ધ છે કે જેથી કરીને પોતાના ખાટલા પરથી ઊભા નથી થઈ શકતા તેવી જ રીતે પેસિવ વોઇસની અંદર પણ એનો મીનિંગ એ જ થાય છે કે કવિતા એટલી બધી હાર્ડ છે કે વિદ્યાર્થીઓ દ્વારા એ સમજાઈ શકાતી નથી બેગ છે એટલો બધો હેવી છે કે જે મારા દ્વારા ઉઠાવી શકાતો નથી એનું પરિણામ છે આગળની જે વસ્તુ છે વિશેષણનું અહીં પરિણામ વ્યક્ત થાય છે કે આ કોઈ વસ્તુ એટલું બધું છે કે જેના પરિણામ સ્વરૂપ આમ થઈ શકે છે અથવા આમ થઈ શકતું નથી દાખલા તરીકે હજી ઉદાહરણ લો The night is too cold The night is too cold to be The night is too cold for us to be The night is too cold to be stayed away for us The night is too cold to be stayed away for us રાત્રિ છે એટલી બધી ઠંડી હતી રાતના એટલી બધી ઠંડી હતી કે અમારા માટે બહાર રહેવું મુશ્કેલ હતું The night is too cold to be stayed away for us मतलब કે નાઈટ એટલી બધી ઠંડી હતી કે જેથી કરીને અમે બારે રોકાઈ શકવા જેવી સ્થિતિમાં નહોતા मतलब કે રોકાઈ શકાય જેવી સ્થિતિ અમારી નથી બારે રહેવું અમને પોસાય એમ નહોતું કારણ કે રાત એટલી બધી ઠંડી છે તો અહીંયા પેસિવ વોઇસ છે કારણ કે નાઇટ છે બરાબર છે તો ખાસ કરીને મિત્રો આ જે ફંક્શન છે એ પરીક્ષાની અંદર ફરીને
પૂછા તો ફંક્શન છે શોઈંગ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ખાસ કરીને રેકગ્નિશન એનો મિત્રો એ રીતે થતું હોય છે. ટુ વાળું જો નામ હોય તો આપણને સ્પષ્ટપણે સમજાઈ જવું જોઈએ કે આ શોઈંગ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે. અને વાક્યની અંદર પણ તમને ઓલરેડી 3 વાક્યો આપેલા હશે જેના આધારે તમે ખાસ કહી શકો છો. મિત્રો દરેક પ્રશ્નના દરેક વસ્તુના આપણે બબે એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ, એના ફંક્શન આપણે જોઈ લઈએ છીએ જેથી કરીને તમને એનો આઈડિયા આવી શકે. મિત્રો બધું હું આશા રાખું છું કે તમે બધું નોંધી લીધું હશે. તેથી હું હવે ક્લિયર કરું છું. માત્ર 5 જ મિનિટમાં હું આ વસ્તુને સબ્જેક્ટને ક્લોઝ કરીશ. એક વાર તમને હું દર્શાવી દઉં કે આ પરીક્ષાની અંદર કયા ફોર્મની અંદર કયા ફંક્શનની અંદર કઈ રીતે પૂછાતું હોય છે. બે ઉદાહરણ. સૌથી પહેલું રેકગ્નિશન ઓફ ફંક્શન. રેકગ્નિશન અથવા ક્લાસિફિકેશન. રેકગ્નિશન અથવા ક્લાસિફિકેશન નું ફંક્શન કઈ રીતે કામ કરતું હોય છે તો ક્લાસિફિકેશન દાખલા તરીકે I was too much tried. I was too much tried to get up. I was too much tried. પછી બીજો એક એક્ઝામ્પલ લઉં છું. I read. He was too lazy. He was too lazy to study. આ ક્લાસિફિકેશન છે મિત્રો. હવે આ તમને ઓલરેડી આપેલું હોય છે વાક્ય એક અને બે માની લો કે આપેલા છે તમને પરીક્ષાની અંદર, તો તમે આને ઓળખશો કઈ રીતે કે આ ફંક્શન કયું છે. તો અહીંયા સ્પષ્ટપણે તમે જોઈ શકો છો. અહીંયા જોડાણ શું છે 2 + 2 બરાબર. બીજા વાક્યમાં પણ 2 + 2 દસમા વિશેષણ. તો 2 + 2 નો જોડાણ જ અહીંયા સ્પષ્ટ રીતે સમજાવી દે છે કે આ વાક્ય છે એ કયું છે શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે. આ બંને વાક્યો છે જે આપણને દર્શાવે છે કે આ વાક્ય કયા છે શોઈંગ રિઝલ્ટના વાક્યો છે અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા રિઝલ્ટના વાક્ય છે. ત્યાર પછી બીજો એક ફંક્શન છે ધેટ ઇઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એના ઉદાહરણ આપણે જોઈએ. એક બે ઉદાહરણ મિત્રો હું જોઈશ સમયના અભાવે. દાખલા તરીકે નાના was two. આ વાક્ય અધૂરું છે. તમને વાક્યની અંદર ફંક્શન આપેલું હશે શોઈંગ રિઝલ્ટ. બરાબર. એક વાક્ય છે નાના was two. પછી બીજો એક ઉદાહરણ લો. Walt Disney was two. Showing result. Complete the sentence. હવે આ વાક્યની અંદર તમે જોઈ શકો છો કે વાક્ય છે અધૂરું છે.
એ વાક્યને આપણને પૂરું કરવાનું છે. શેના આધારે કરવાનું છે? તો શોઈંગ રિઝલ્ટના આધારે. અને શોઈંગ રિઝલ્ટ કઈ રીતે છે? તો અહીંયા ખબર પડી જાય છે આપણને અહીં ટુ છે, માટે ટુ સાથે શેનું જોડાણ કરવાનું છે? ટુ. તો અહીંયા આપણે સીધો જવાબ આપણે લખી શકીએ છીએ નાના વોઝ ટુ ઓલ્ડ, અથવા નાના વોઝ ટુ ઓલ્ડ, અથવા big નાના વોઝ ટુ ઓલ્ડ big ટુ વોક. આ થઈ વાક્ય પૂરું. બરાબર. જો આવી રીતે ટુ સાથે ટુ જોડાણ તમે કરો તેનો તમને ચોક્કસપણે 1 માર્ક્સ કોઈ કાપી શકે નહીં. પણ સ્ટ્રક્ચર સાચું હોવું જોઈએ. પછી બીજું એક વાક્ય છે વોલ્ટ ડિઝની વોઝ ટુ કોમ્પ્લેક્સ. બરાબર છે. વોલ્ટ ડિઝની વોઝ ટુ કોમ્પ્લેક્સ, જટિલ. કોમ્પ્લેક્સ મતલબ જટિલ. વોલ્ટ ડિઝની વોઝ ટુ કોમ્પ્લેક્સ ટુ બી understood by the others. હવે જે તે વાક્યને એક્ટિવ સ્ટ્રક્ચર બનાવવું છે કે પેસિવ સ્ટ્રક્ચર બનાવવું છે એ તમારે નક્કી કરવાનું છે. બરાબર છે. તો અહીંયા આગળ વિશેષણ જે પ્રમાણે વપરાશે તે જ પ્રમાણે એક્ટિવ પેસિવમાં ટ્રાન્સફર થશે. વોલ્ટ ડિઝની વોઝ ટુ કોમ્પ્લેક્સ ટુ બી understood by the other. મતલબ કે લોકો દ્વારા, અન્ય લોકો દ્વારા વોલ્ટ ડિઝનીને સમજવું ખૂબ જ જટિલ હતું. મતલબ કે ખૂબ જ જટિલ હતું, જેના પરિણામે લોકો એને સમજી શકતા નહોતા. તો આ રીતે વાક્ય તમને આપેલા હશે, જેના ઉપરથી તમે તો વાક્યને પૂરું કરવા પ્રયત્ન કરશો અને યોગ્ય સ્ટ્રક્ચર હશે તો તમે એના માર્ક્સ મેળવી શકશો. જે તમને અહીં કુલ 5 માર્ક્સમાં આવા વાક્ય પૂછાય છે. અને ત્રીજી પેટર્ન છે ધેટ ઇઝ રિસ્પોન્ડ to the sentence. હવે આ કઈ રીતે પૂછાય છે? તો એનો મિત્ર ઉદાહરણ લઉં છું. એક ઉદાહરણ લઉં છું. એક ઉદાહરણ લઉં છું. અહીંયા પ્રશ્ન છે, અમીષા પૂછે છે why did you get up so late? Why did you get up so late? અહીંયા મીતા જવાબ આપે છે. હવે આ ખાલી જગ્યા તમને આપી દીધેલી છે. બરાબર છે. ખાલી જગ્યા આપેલી છે અથવા ઘણી હિન્ટ આપેલી છે અને અહીંયા તમને લખેલું છે આવી રીતે હિન્ટ તમને આપેલી છે કે તેના આધારે તમને આનો જવાબ દેવાનો છે. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ મતલબ આવી રીતે પ્રશ્ન પૂછેલો હશે, એના જવાબની અંદર તમે કઈ રીતે આ ફંક્શનનો ઉપયોગ કરીને એનો જવાબ આપશો. તો મીતા એનો શું જવાબ આપી શકે તમે અંદાજ લગાડી શકો. બરાબર છે. Why did you get up so late? તું આવી મોડી કેમ ઉઠી? બરાબર છે. તો આનો જવાબ શું હોઈ શકે? શોઈંગ રિઝલ્ટ. એનું પરિણામ શું હોઈ શકે છે? એનો જવાબ અહીંયા જ આપેલો છે. જોજો, હા એનો જવાબ અહીંયા જ આપેલો છે. I was too much calm. શું કહે છે? I was too much tired. I was too much tired to get up early. બરાબર. અથવા બીજો એનો જવાબ એવી રીતે પણ હોઈ શકે છે I was too late. I was too late to sleep at night. બરાબર. અને બંને ઉત્તરો સાચા છે. એ તમે કઈ રીતે એક્સપ્રેસ કરો છો એ તમારા પર છે. એવું જરૂરી નથી કે એક જ એનો જવાબ હોય. તમે ભાષાકીય રીતે એક જ પ્રશ્નના ઘણા બધા ઉત્તરો આપી શકો છો. આને ઉત્તર એવી રીતે પણ આપી શકાય કે મેં ઘણો પ્રયત્ન કર્યો પણ ઉઠી શકી નહીં. તેવી રીતે I was too late to sleep at night. હું રાત્રે મોડી સૂતી હતી, જેના પરિણામ સ્વરૂપે ઉઠવામાં મોડું થયું. બરાબર છે. તો શોઈંગ રિઝલ્ટ
નો ઉપયોગ કરીને એનો જવાબ આપી દેવામાં આવ્યો છે. અહીંયા મુખ્યત્વે વાત જોવાની આવી છે કે સ્ટ્રક્ચર બરાબર હોવો જોઈએ. બરાબર 2 + 2 + ક્રિયાપદનું મૂળરૂપ. તો આ સ્ટ્રક્ચરની રીતે ત્રણ પ્રકારના વાક્યો આ ફંક્શન બેઝ પૂછાય છે. સૌથી પહેલા વાક્યને ઓળખવું, બીજો છે વાક્યને પૂર્ણ કરવું, ત્રીજો કોઈ પણ વાક્યનો ઉત્તર આપવો, રિસ્પોન્સ આપવો. આ ત્રણ રીતે એક જ વાક્ય છે, એક જ પેટર્ન છે પૂછાતી હોય છે. તો સૌથી પહેલા શોઇંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટનું આપણે બે પેટર્ન હોય છે, જેમાં એક જ સ્ટ્રક્ચરની બે પેટર્ન, જેમાં 2 અને 2 + એક્ટિવ અને પેસિવ, મતલબ કે એક્ટિવ પેસિવ બે પેટર્ન એક જ ઓબ્જેક્ટની, મતલબ કે એક જ લેંગ્વેજિસ્ટિક ફંક્શનની 2 2 ની આપણે બે પેટર્ન જોઈ છે. મિત્રો નોંધી રાખજો, એનું સ્ટડી કરજો, અભ્યાસ કરજો. સમયના અભાવે મારે આ વિડિયો વધુ સ્થગિત કરવું પડશે. નેક્સ્ટ વિડિયોમાં આપણે નેક્સ્ટ કન્ટેન્ટ સાથે શોઇંગ એક્સપ્રેસિંગના બીજા ભાષાકીય જે પણ ઘટકો છે એના સ્ટ્રક્ચર પેટર્નો વિશે અભ્યાસ કરીશું. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. ફરી પાછા મળીશું. બી કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.